હેલો એવરીવન, તો અમે નીકળી ગયા હતા ઉત્તરાયણની શોપિંગ કરવા માટે. ફર્સ્ટ અમે એક શોપમાં ગયા, તો ત્યાં જઈને દોરી જોવાની હતી. તો એમણે બધી દોરી જોઈ, ચેક કરી કે કઈ ગમે છે કઈ નહીં. તો પછી ત્યાં મમ્મીને એક પતંગ ગમી ગયેલો, જેને અમે ઢાલ કહીએ, મોટી ઢાલ. એ કે બસ લેવો જ છે આને. તો ત્યાં અજય દોરી ચેક કરતા હતા, એમને કઈ દોરીમાં મજા આવતી નથી, તો કે ચલો બીજે જઈએ. તો પછી અમે ત્યાંથી નીકળી ગયા બીજી શોપે જવા માટે. અમે નેક્સ્ટ બીજી શોપે ગયા, તો ત્યાં સ્ટાર્ટિંગમાં જ મને એક પીપોડું ગમી ગયું, તો હું ત્યાંને વગાડીને ત્યાં ટેસ્ટિંગ કરતી હતી. ત્યાં પછી મને એક રેબિટ વાળી રિંગ પણ ગમી, આ તો મેં લઈ જ લીધી. પીપોડું લીધું પણ બીજું લીધું. ત્યાંથી પછી અમે નીકળી ગયા થોડું ખાવાનું લેવા માટે, ચીક્કી ને એવું બધું, એવું ધાબા પર જઈને ખાવા થાય એવું બધું. પછી ત્યાંથી અમે ઘરે આવવા માટે નીકળ્યા. બાપ રે શું ટ્રાફિક છે, ગજબ! ઉત્તરાયણનો ક્રેઝ તો જુઓ તમે. પછી અમે ઘરે આવી ગયા, અને ઘરે આવીને હું નાનું પીપોડું લાવી હતી, તો એનાથી મમ્મીને હેરાન કરતી હતી કાનમાં વગાડીને. મમ્મી શું ગુસ્સે થયા મારી પર, પણ વિડીયો જોયો ને તો એ બી ચૂપ થઈ ગયા. પછી આવીને હું પપ્પાને બધું બતાવતી હતી કે પપ્પા મેં આ લાયા. કાલે અમારે જવાનું છે મામાના ઘરે અમારા, બરોબર? ત્યાં બહુ મોટું ફેમિલી ભેગા થઈશું. ત્યાં બહુ જ મજા આવશે, અને એનો આખો વિડીયો હું આખો બ્લોગ બનાવીને મારી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરીશ. તો જો તમારે અમારી મસ્તી જોવી હોય, અમારી આખી ઉત્તરાયણ અમે કેવી રીતે બનાવીએ જોવું હોય, તો અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો, તમને જરૂરથી વિડીયો જોવા મળશે.